ભક્તિના પ્રકારો. શ્રીમદ ભાગવત પુરાણમાં હિરણ્યકશિપુ પ્રહલાદને ગુરુજી પાસેથી શું શિક્ષણ મેળવ્યું આવું પૂછે છે, ત્યારે પ્રહલાદ તેમને ભક્તિના 9 પ્રકારો વિશે જણાવે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. જેમાં તે સર્વપ્રથમ શ્રવણ ભક્તિ જણાવે છે. શ્રવણ ભક્તિ એટલે ઈશ્વરની કથાઓમાં પ્રીતિ રાખીને તેનું શ્રવણ કરવું. તે જ ઉત્તમ કોટીનો ભક્ત છે, જેની સાત્વિકી બુદ્ધિ સતકથાનું શ્રવણ કરવામાં મગ્ન રહે છે અને ભગવાનના ગુણોમાં શ્રવણ માત્રથી જ ભગવાનમાં લીન થઈ જાય છે. કીર્તન ભક્તિ. નિસ્વાર્થ ભાવે ઈશ્વરનું કીર્તન કરવું, તેમનામાં ભાવ વિભોર થઈ જવું, આનંદનો અનુભવ કરવો, તેના ગુણગાન ગાવા, તેમનો મહિમા ગાવો, તેમનામાં તન્મય થઈ હર્ષથી અશ્રુઓ વહેવા લાગે તે કીર્તન ભક્તિ. સ્મરણ ભક્તિ. ઈશ્વરનું સ્મરણ કરવું તે સ્મરણ ભક્તિ. માત્ર આપત્તિમાં યાદ કરવા તે તો સ્વાર્થ વૃત્તિ છે, તેથી હંમેશા તેમનું રટણ કરવું તે સ્મરણ ભક્તિ. પ્રહલાદ અને ધ્રુવે સદા ઈશ્વરનું જ સ્મરણ કર્યું. પાદ સેવા ભક્તિ. સદા ઈશ્વરના ચરણકમળમાં રહેવું, તેમના ચરણની પૂજા કરવી તે પાદ સેવા ભક્તિ. માતા લક્ષ્મીએ પાદ સેવા ભક્તિ કરી. અર્ચના ભક્તિ. અર્ચના ભક્તિ એટલે ઈશ્વરની મૂર્તિની અર્ચના કરવી, પૂજા કરવી, કપાળે તિલક કરવું તે. વંદન ભક્તિ. ભગવાનનો વિનય કરવો, અનુનય કરવો, સ્તોત્ર પાઠ કરવા, પ્રાર્થના કરવી, નમન કરવું વગેરે વંદન ભક્તિ છે. દાસ્ય ભક્તિ. દાસ્ય ભક્તિમાં ભક્ત સેવક હોય છે, તે ઈશ્વરની સેવા દાસ્ય ભાવથી કરે છે. ભક્ત પોતે દાસ બનીને ઈશ્વરને માલિક સમજીને તેની સેવા કરે છે. હનુમાનજીએ દાસ્ય ભક્તિ કરી. સખ્ય ભક્તિ. સખા ભાવથી ભક્તિ કરવી તે સખ્ય ભક્તિ. અર્જુનને શ્રી કૃષ્ણ પ્રત્યે અપ્રતિમ સખ્ય ભાવ હતો. આત્મનિવેદન ભક્તિ. સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરી સર્વ વાસનાઓ કામનાઓથી મુક્ત થઈ ઈશ્વર પરાયણ થવું તે આત્મનિવેદન ભક્તિ. બલિરાજાએ પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરીને આત્મનિવેદન ભક્તિ કરી. ભક્તિનો 10મો પ્રકાર પણ માનવામાં આવે છે પ્રેમ લક્ષણા ભક્તિ. દયારામ ભક્તિનો 10મો પ્રકાર પ્રેમ લક્ષણા ભક્તિ જણાવે છે. ઈશ્વરને પોતાનો પતિ, પ્રેમી, પુત્ર વગેરે સર્વસ્વ માનીને તેમાં જ મન પરોવવું તે પ્રેમ લક્ષણા ભક્તિ. ગોકુળની ગોપીઓ કૃષ્ણમાં એટલી ગેલી હતી કે ઘરકામમાં પણ મન પરોવી શકતી નહીં. ભક્તિના આ પ્રકારે પ્રહલાદ 9 પ્રકાર જણાવે છે. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.